વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર આ લેસનમાં અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે તે રાત્રે અલીભાઈ વાર્તા કહેવાની શરૂઆત કરે છે. તે વાર્તા મુજબ અલીભાઈને નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. તે ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતા ત્યારે તેમને ભૂખ લાગી અને તે બપોરનું ખાણું ખાવા જંગલમાં બેસી જાય છે. તેમણે થોડાક જ કોળિયા લીધા હશે ત્યાં કોઈ જંગલી જાનવરનો ધીમેથી ગુરકવાનો અવાજ સંભળાયો. તેમને આ અવાજ પરથી ખ્યાલ આવી જાય છે કે તે બીજું કોઈ નહીં પરંતુ રીંછ હતું. તે ઝડપથી ટિફિન બોક્સ બંધ કરીને નીચે ઝૂકી જાય છે, જેનાથી ખોરાક તેમજ તેમના શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. તે તરત જ સાવધ થઈ જાય છે. તે પોતાના જમણા હાથમાં લોખંડની અણીવાળી વાંસની લાકડી લે છે અને ડાબા હાથમાં 2 બાજુ ધારવાળી છરી લઈને પર્વતની કિનાર સુધી પેટે ઘસડાઈને ઊંડી સાંકડી ખીણમાં નજર નાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગનો અભ્યાસ કરીએ. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અહીં soon means એટલામાં અથવા તરત જ. માય આઈઝ એટલે મારી આંખોએ, કોટ સાઇટ એટલે કે જોયું, 2 ટાઇની 2 નાનકડા, ટાઇની મીન્સ નાનકડા, સ્નો લેપર્ડ કબ્સ હિમચિત્તાના બચ્ચા. ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે કે સમતલ જમીન, અને સ્લોપ મીન્સ ઢોળાવ, ઓપોઝિટ માઉન્ટેન એટલે સામેનો પર્વત. એટલે કે અલીભાઈ કહે છે અહીં, soon my eyes caught sight of 2 tiny, એટલામાં કહે છે મેં 2 નાનકડા સ્નો લેપર્ડ કબ્સ હિમચિત્તાના બચ્ચાને જોયા. ક્યો જોયા? તો કહે છે ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, એક નાનકડી સમતલ જમીન ઉપર.
on the slope of the opposite mountain. આ સમતલ જમીન ક્યો હતી? તો કહે છે on the slope of the opposite mountain. ઓપોઝિટ માઉન્ટેન એટલે સામેના પર્વતના ડોરાવ ઉપર આ બે બચ્ચો તો રમતા હતા તે તેમની નજરે પડે છે જ્યારે અલીભાઈ પોતે પર્વતની જે કિનારો પર જઈને આ દ્રશ્ય જોઈએ છે ત્યારે એમને આ દેખાય છે. ઓ વાવ, અરે વાહ. વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમે પૂછ્યું. ઓહ વાવ, અરે વાહ, તે કેવા લાગતા હતા? ધે વેર બ્યુટીફુલ. જ્યારે નીલમે પૂછ્યું કે આ બચ્ચો કેવા લાગતા હતા તો અલીભાઈ કહે છે ધે વેર બ્યુટીફુલ, તે સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, said Alibai, as if visualizing them just in front of his eyes. જ્યારે નીલમે પૂછ્યું તે કેવા લાગતા હતા ત્યારે અલીબાઈએ કહ્યું તે સુંદર લાગતા હતા અને આગળ પણ કહે છે ધેર ફ્લફી. ફ્લફી મીન્સ સુંવાળી, તેમની સુંવાળી. સ્નો વ્હાઇટ ફરી કોટ. સ્નો વ્હાઇટ ફરી કોટ એટલે બરફ જેવી સફેદ રૂમાટીવાળી ચામડી જેને કહીશું આપણે. મેચડ પરફેક્ટલી એટલે બરાબર બંધ બેસતી હતી કહેશે. મેચડ પરફેક્ટલી એટલે બરાબર બંધ બેસવું. વિથ ધ સ્નો, બરફની સાથે. એટલે કે બરફ અને જે બચ્ચાની જે રૂંવાટી હતી એ બંનેનો કલર સેમ એક જ છે એટલા માટે આ શબ્દ વાપરે છે. એટલે કે એ કહે છે કે તેમની જે સુંવાળી જે બરફ જેવી ચામડી હતી એ બરફની સાથે બંધ બેસતી હતી. સેડ અલીભાઈ, અલીભાઈએ કહ્યું. એઝ ઇફ, જાણે કે. એઝ ઇફ એટલે જાણે કે. વિઝ્યુલાઇઝિંગ ધેમ, વિઝ્યુલાઇઝિંગ એટલે નિહારવું, જોવું, તેમને હાલ જોતા હોય એ રીતે. જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, હિઝ આઈઝ એટલે તેમની આંખો સમક્ષ, એટલે કે તેમની આંખો સમક્ષ હાલ જાણે કે જોતા હોય એ રીતે મને આ વાત કરી. વોટ વેર ધ કપ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું. આસ્ક્ડ અર્જુન. અર્જુન એ રામસિંહનો પુત્ર છે તો તેણે પૂછ્યું કે તેઓ એટલે કે બચ્ચો, વોટ વેર ધ કપ્સ ડુઈંગ? બચ્ચો શું કરી રહ્યો હતો? ધે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યો હતો. each one crouched on the snow and rolled their lovely green eyes at each other. each one એટલે દરેક. દરેક એટલે અહીં બંને બચ્ચાની વાત છે, આપણે કહીશું બંને. each one બંને. ક્રાઉચડ, ક્રાઉચડ એટલે નમીને બેસવું, ભોંખડી બેસવું. ઓન ધ સ્નો એટલે કે બરફ ઉપર બંને નમીને બેઠેલા હતા. એન્ડ રોલ્ડ, રોલ્ડ એટલે ફેરવવું. ધેર લવલી ગ્રીન આઈઝ, તેમની જે
સુંદર એવી જે બે લીલી આંખો હતી તેની વાત છે. લવલી ગ્રીન આઈઝ, સુંદર લીલી આંખો ને શું કરતા હતા કે ફેરવતા હતા, રોલ્ડ. કોની સામે? તો કે છે એટ ઇચ અધર, એકબીજાની સામે. બંને બચ્ચા રમતમાં આવી ગયા હતા અને બંને પોતાની જે આંખો છે એ એકબીજાની પર ફેરવતા હતા અને આંખોનો કલર છે ગ્રીન કલર છે. Then one would jump on the other. પછી one would jump on the other, એક બચ્ચું બીજા પર કૂદકો મારતું હતું. They would wrestle for a while. Wrestle means કુસ્તી કરવી. For a while એટલે થોડીક વાર તેઓ કુસ્તી કરતા હતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, ગ્રાઉલિંગ એટલે ગુરકવું અને સોફ્ટલી એટલે ધીમેથી, હળવેથી. તેઓ હળવેથી ગુરકીને કુસ્તી કરી રહ્યા હતા. They would crouch again and wrestle again. તેઓ ફરીવાર પાછા નીચે નમીને બેસી જતા અને ફરીથી કુસ્તી કરતા હતા. એટલે ઘડીકમાં બેસી જતા, ઘડીકમાં કુસ્તી કરતા હતા, એકબીજાની સામે રમત રમતા હતા. વોચિંગ ધેમ વોઝ અ ફન. વોચિંગ એટલે જોવું, ધેમ એટલે તેઓને એટલે બચ્ચાને. વોઝ ફન એટલે કે તેમને જોવાની મજા પડતી હતી. બટ આઈ વોઝ વરીડ ટુ, પરંતુ મને ચિંતા પણ હતી. વરીડ એટલે ચિંતા થવી. બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે ધ મધર લેપર્ડ એટલે કે જે માદા ચિત્તો છે તે, એટલે કે બચ્ચાની જે માતાની વાત છે, કુડ નોટ બી સીન એનીવેર. એનીવેર એટલે ક્યોય, તે ક્યોય દેખાતી ન હતી. એટલા માટે અલીબાઈને તેમની ચિંતા પણ થતી હતી. The mother is a very ferocious when she is with her cubs. The mother એટલે કે માતા, અહીં બચ્ચાની માતાની વાત છે, એટલે કે માદા ચિત્તાની વાત છે. એ કેવી હોઈ શકે છે? વેરી ફેરોશિયસ, ખૂબ હિંસક હોય છે. ફેરોશિયસ મીન્સ હિંસક. પણ ક્યારે? વેન સી ઇઝ વિથ હર કબ્સ. હર કબ્સ એટલે તેના બચ્ચાની સાથે તે જ્યારે હોય છે ત્યારે આ માદા જે હોય છે એ ખૂબ જ હિંસક બની જતી હોય છે. ધેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ. પછી નીલમે પૂછ્યું. આસ્ક્ડ નીલમ, પછી શું થયું કે છે? ધેન વોટ હેપન? વેલ, ભલે, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. અહીં બેલી મીન્સ પેટ. તો શું કહે છે અલીભાઈ? વેલ, વારું, હું તો પેટના બરે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો કે છે. કેપ્ટ ક્લોઝ એટલે એકદમ જમીન પર પડી રહેવું. ઓન ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, હું મારા પેટ ઉપર કે છે એકદમ પડી રહ્યો, એટલે કે ઊંધો પડી રહ્યો. મતલબ કે આઈ વોઝ વરીડ, મને ચિંતા હતી. વરીડ ચિંતા થવી અથવા બીક લાગવી એમ પણ કહી શકીએ. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કેમ બીક લાગતી હતી એમને? ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે માદા ક્યાંક આસપાસ જ હશે. એની જે માદા છે મધર, બચ્ચાની માતા કદાચ ક્યાંક આસપાસ હશે તો અલીબાઈને થોડીક બીક પણ લાગે છે
Soon I saw a very strange thing happen. Soon એટલામાં કે છે I saw મેં જોયું કે છે a very strange thing happen એક વિચિત્ર ઘટના બનતી જોઈ કે છે. સ્ટ્રેન્જ થિંગ એટલે વિચિત્ર બાબત, હેપન એટલે બની, એક વિચિત્ર ઘટના બને કે છે એ મેં કે જોઈ. ઓલ ઓફ અ સડન, ઓલ ઓફ અ સડન એટલે એકાએક. અ હ્યુજ બ્લેક બિયર, અ હ્યુજ બ્લેક બિયર એટલે કે એક કદાવર કારું રેન્જ. હ્યુજ એટલે કદાવર મોટું, બ્લેક બિયર એટલે કારું રેન્જ. કેમ ગ્રાઉલિંગ, ગુરકીય કરતો આવી ગયો છે. કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, ફ્રોમ ધ ટ્રીઝ એટલે વૃક્ષની પાછળથી એક મોટું એવું કાળું રેન્જ આવ્યું કે છે. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, રશ્ડ એટલે ધસી ગયું. ક્યાં ધસી ગયું? ટુવર્ડ્સ ધ કબ્સ, બચ્ચાની તરફ. જે પેલા બે બચ્ચા રમી રહ્યા હતા એની તરફ આ જે રેન્જ ઝાડની પાછળથી આવે છે અને બચ્ચાની તરફ ધસી જાય છે, એ પણ અલીભાઈ જોઈએ છે. નાઉ આઈ વોઝ વરીડ મોર એબાઉટ ધ કર્વ્સ ધેન મી. નાઉ હવે, આઈ વોઝ વરીડ મોર મને વધારે ચિંતા થતી હતી કે છે. અબાઉટ ધ કર્વ્સ બચ્ચા વિશે કે છે, બચ્ચાને મતલબ કે ધેન મી એટલે મારા કરતો, મતલબ કે એમને પોતાના કરતો હવે બચ્ચોની ચિંતા વધારે થતી હતી, કારણ કે એક કદાવર મોટું રેન્જ એની તરફ ધસી રહ્યું હતું, એટલે પોતે ચિંતા વ્યક્ત કરે છે. વિધિન નો ટાઈમ I heard a deafening roar of anger from just a few meters away from me. જો શું થાય છે હવે આગળ? વિધિન નો ટાઈમ એટલે કે પરવારમાં. આઈ હર્ડ મેં સાંભળી કે છે. હર્ડ મીન્સ સાંભળવું. ડિફેન્ડિંગ રોર બહેરું કરી નાખી તેવી ગર્જના, બહેરું કરું અથવા કાન ફાડી નાખી તેવી ગર્જના સાંભળી એમણે. ઓફ એંગર ગુસ્સાની. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી એટલે ફક્ત મારાથી થોડાક જ મીટર દૂર મેં ગુસ્સામાં કે છે કાન ફાડી નાખી તેવી એક ગર્જના સાંભળી. To my horror and surprise, horror means ભય અને સરપ્રાઇઝ મીન્સ આશ્ચર્ય. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે a big white cat, the mother snow leopard, a big white cat એટલે એક સફેદ બિલાડી જેવું, મતલબ કે મોટી બિલાડી જેવું, big white cat. ધ મધર સ્નો લેપર્ડ જે માદા હિમચિત્તો કે છે. અપિયર્ડ દેખાયો. શું દેખાયો? મધર સ્નો લેપર્ડ માદા હિમચિત્તાને જોયો, મતલબ કે તેમણે. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. જમ્પિંગ ડાઉન એટલે નીચે કૂદવું. નિયર બાય મીન્સ નજીકનું. હ્યુજ રોક એટલે મોટો ખડક. તો અહીં અલીભાઈ જોઈએ છે કે
આ જે મધર જે સ્નો લેપર્ડ છે એમને દેખાય છે. નજીકના મોટા ખડક ઉપરથી નીચે કૂદતો તેને જોઈએ છે. ઘોષ exclaimed અર્જુન. અહીં ઘોષ મીન્સ હે ભગવાન. આશ્ચર્યમાં ઉદ્ગાર નીકળી જતો હોય છે. ઘણી વખતે કોઈ આવી ઘટના બનતી હોય એટલે મનમાં એક પ્રકારની આપણને ચિંતા પણ થાય કે શું થશે. એટલે કે છે ઘોષ હે ભગવાન. એક્સપ્લેન અર્જુન. અર્જુને ઉદ્ગાર કાઢ્યો. એક્સપ્લેન એટલે ઉદ્ગાર કાઢવો. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. હાઉ હોરિફાઈંગ એટલે કેવું ડરામણું. એડેડ નીલમ. નીલમે ઉમેર્યું પાછો શબ્દ, પુષ્ટિ કરી. મતલબ કે અર્જુન કહે છે હે ભગવાન. તો એ નીલમ તરત બોલી પૂછે છે કેટલું ડરામણું કહે છે, કેટલું ભયંકર કહેવાય. બંને ભાઈ બહેન વચ્ચે આવા ઉદ્ગાર કાઢે છે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખો કહે છે. સેડ ધેર મધર તેમની માતાએ કહ્યું. કોની માતા? અર્જુન અને નીલમની માતાની વાત છે. ઇમ્પેશન્ટલી એટલે અધીરાઈથી. કારણ કે બધા જ સભ્યો આ અલીભાઈને વાર્તા સાંભળતા હતા. વોટ હેપન ધેન. પછી શું થયું કે છે? થેન્ક ગોડ. ભગવાનનો કે છે પાડમાનો કે છે. થેન્ક ગોડ ભગવાનનો આભાર માનવો. આઈ વોઝ લકી. હું નસીબદાર હતો કે છે. આઈ વોઝ લકી. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ. શા માટે પોતે નસીબદાર માને છે પોતાની જાતને? કારણ કે શું થાય છે અહીં? ફોર હર આઈઝ વેર. તેની જે આંખો હતી. હર મીન્સ અહીં મધર લેપરની વાત છે. ફિક્સ્ડ ઓન ધ હર કર્વ્સ. એના જે બચ્ચાના પર એમની જે આંખો બંને જડાયેલી હતી. ફિક્સ્ડ એટલે જડાયેલું હોવું. એની નજર કયો સ્થિર હતી? બચ્ચા પર સ્થિર હતી. મતલબ કે એન્ડ શી ડીડન્ટ લુક એટ મી. અને તેણે ડીડન્ટ લુક અપ એટ મી. ઉપર મારી તરફ જોયું ન હતું. કારણ કે બાજુની જે ખડક હતો જે એના પર અલીભાઈ હતા. પણ આ મધર લેપર્ડની નજર તેઓ પડતી નથી. એટલે પોતે પોતાની જાતને નસીબદાર માને છે. વિધિન મોમેન્ટ્સ એટલે કે ક્ષણવારમાં ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન. જે મધર લેપર્ડ છે માદા ચિત્તો શું કરે છે? લિફ્ટ ડાઉન નીચે તરફ કૂદકો મારે છે. એને કૂદકો મારે નીચેની તરફ. ટુ ધ કબ્સ. કયો? તો જે બચ્ચો હતો પોતાના એ તરફ એને કૂદકો માર્યો. ટુ પ્રોટેક્ટ ધેમ. ટુ પ્રોટેક્ટ એટલે બચાવવું, રક્ષણ કરવું. ધેમ એટલે તેમને. તેમને એટલે કે બચ્ચોને. એટલે કે આ બચ્ચોને બચાવવા માટે તેણે નીચે તરફ કૂદકો માર્યો. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. She landed straight on the bear and fiercely and fearlessly. અહીં શબ્દ છે સ્પ્રિંગિંગ અપ એટલે હવામાં. ઇન ધ એર કૂદકો મારી કહેશે. સ્પ્રિંગિંગ અપ ઉછરી મતલબ કે તે હવામાં ઉછરી એટલે કે તેણે હવામાં કૂદકો માર્યો. She landed straight ઓન ધ બિયર.
અને સિદ્ધિ કે છે એ જે બિયર હતું, જે રેન્જ, એના પર એણે કૂદકો માર્યો. ફિયર્સલી એટલે ગુસ્સાપૂર્વક, એન્ડ ફિયરલેસલી અને નિડરતાથી. કારણ કે પોતે ખૂબ ગુસ્સે થઈ ગઈ, કારણ કે જે રેન્જ હતું એ બચ્ચો તરફ ધસી રહ્યું હતું. ત્યારે આ જોઈ જાય છે અને પોતે ગુસ્સામાં આવીને નિડરતાથી એની તરફ કૂદકો મારે છે. The bear lost his balance. The bear એટલે રેન્જ, lost his balance, તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું. બેલેન્સ મીન્સ સંતુલન. એ પોતે ગુમાવી બેસે છે. The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. જો શું થાય છે આગળ? The violent wild beast means ઘાતકી જંગલી પ્રાણીઓ. વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે ઘાતકી જંગલી પ્રાણીઓ. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ, સ્ટીપ એટલે ઢોળાવ. આ બંને જે પ્રાણીઓ હતા ઘાતકી હતા, એ પોતે આ જે સ્ટીપ છે ઢોળાવ પર કે છે રોલિંગ ડાઉન, ગબડવા લાગે કે છે. સ્નોઈ સ્લોપ, આ જે સ્લોપ છે, જે ઢોળાવ છે, એ પણ પાછો કેવો છે? સ્નોઈ, બરફીલો છે, બરફવાળો છે. ટમ્બલિંગ ઓન ઇચ અધર, ટમ્બલિંગ એટલે ગબડવું. બંને બાથા આવી ગયા અને એકબીજાને ઉપર ગબડવા લાગ્યા. ટમ્બલિંગ ઓન ઇચ અધર ટીલ they landed in the narrow valley, કે ત્યાં સુધી, ઠીલ એટલે ત્યાં સુધી, they landed તેઓ નીચે પડ્યા ગયા છે. ઇન ધ નેરો વેલી, જે સાંકડી જે વેલી છે, ખીણ, એમાં એ પડ્યા નહીં ત્યાં સુધી કે છે તો એકબીજાની પર ગબડવા લાગ્યા. વિથ અ લાઉડ થડ, લાઉડ મીન્સ મોટો અને થર્ડ મીન્સ અવાજ, મોટા અવાજ સાથે, મતલબ કે તેઓ ગબડતા ગબડતા નીચે ખીણમાં પડી જાય છે. અને ખીણ પણ કેવી છે? એકદમ નેરો, સોંકડી ખીણ છે. તેમાં પોતે મોટા ધબાકા સાથે નીચે પડી જાય છે. I craned my neck and so did the two frightened cubs. I craned, craned means લંબાવ્યું અથવા લંબાવી. માય નેક એટલે મારી ડોકને, મારી ગરદન જે છે એ કે છે મેં લંબાવી જોવા માટે ખીણમાં. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને કે છે તેવું જ કે છે કર્યું, કે છે કોણે કર્યું? ટુ ફ્રાઇટન કબ્સ, બેના જે ફ્રાઇટન એટલે ડરી ગયેલા, ગભરાયેલા જે કબ્સ છે, બચ્ચા, એમણે પણ એવું જ કર્યું. મતલબ બચ્ચા પણ આ જોવા માટે પોતાની ડોક લંબાવે છે, જે રીતે અલીબાઈ લંબાવે છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ અ વેરી સ્ટ્રોંગ. અલીબાઈ શું કહે છે આગળ? કે મધરની જે ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ અથવા સહજ વૃત્તિ કેવી હોય છે તેની વાત છે. ઓફ પ્રોટેક્ટિંગ, પ્રોટેક્ટિંગ એટલે બચાવવાની, રક્ષણ કરવાની. હર યંગ વન્સ, તેના જે બચ્ચા છે, યંગ વન્સ એટલે બચ્ચાઓને રક્ષણ કરવાની વૃત્તિ કેવી હોય છે કે છે? ઇઝ અ વેરી સ્ટ્રોંગ, ખૂબ જ કે છે જોરદાર હોય છે કે છે અલીબાઈ. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. She is always ready.
તે હંમેશા કે છે તૈયાર હોય છે. કોની વાત છે અહીં? માતાની વાત છે, મધરની. કોઈ પણ માતા હોય તો શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ. પોતાના મૃત્યુ સુધી પોતે એની લડાઈ આપે છે કે છે ઓફ હર યંગ વન્સ, પોતાના બચ્ચા માટે કહે છે. સેડ રામસિંગે કહ્યું. તો જે અવતરણ ચિહ્નમાં બધા વાક્યો હતા એ રામસિંગના વાક્યો હતા. યસ, યુ આર રાઇટ. હા, તમે સાચા છો કહે છે. સેડ ધ મધર લવિંગલી. મધરે કહ્યું. અહીં મધર એટલે રામસિંગના પત્નીની વાત છે અને અર્જુન અને નીલમની માતાની વાત છે. શું કહે છે પોતે કે હા, તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી. પ્રેમથી કહ્યું, એમણે પ્રેમપૂર્વક કહ્યું, લવિંગલી. લુકિંગ એટ, ની સામે જોઈને, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ. સ્માઇલિંગ ફેસીસ એટલે સ્મિત કરતા ચહેરા અથવા તો ખીલેલા ચહેરા. કારણ કે વાત એટલી રોમાંચક હતી કે બંને એ વાત સાંભળવામાં મશગુલ થઈ ગયા હતા અને એમના ચહેરા પર એક પ્રકારનો આનંદ આવતો હતો વાત સાંભળવામાં. ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનની સામે સ્મિત કરતા પ્રેમથી તેની માતાએ કહ્યું, આ તમે સાચા છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ભાગનો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.